જય સच्चिदानंद। जय सच्चिदानंद। मनोबुद्धि चंचलता बतावे जे काई दृश्य તેને જાણે અચંત। જય સચ્ચિદાનંદ। સંભળાય છે? એટલે આ પદની કડીને વારંવાર ગાતા, આપણે ગાતા નથી, એનું ચિંતન થાય છે, એનું મનન થાય છે, અને જે આશયથી દાદાનો આ સત્સંગ નીકળ્યો છે તે આખો એ આશય આપણો પૂરો કરે છે। એટલે આ ચંચળ ભાગમાં મારો કોઈ અંશ નથી, ત્યાં હું કશે છું નહીં, અને એ ચંચળ ભાગ એટલે એમાં સતત ફેરફાર થયા જ કરે છે। એ ફેરફાર આપણે કરતા નથી, કે ફેરફાર કોઈ કરતું નથી, એ ફેરફાર સ્વાભાવિક ઉદય પરિણામથી એટલે કર્મના પરિણામથી એ ફેરફાર થયા કરે છે। પણ એ બધા ફેરફારને દેખાડે છે અચંચળ આત્મા। તો આપણે એ રીતે જેમ તેલ અને પાણી જોડે કઈ લેવા દેવા નથી એકબીજા સાથે, એવી રીતે આખી એક આપણી જાગૃતિ ખુલ્લી થાય છે, અને આપણો જે ટંકપીર્ણ સ્વભાવ છે કે પહેલેથી જ મારે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર સાથે કોઈ લેવા દેવા હતી જ નહીં, છે નહીં, અને રહેશે નહીં। એટલે પોતાના માટે એવી નિશંકતા સમજણ ખુલ્લી થતા પોતાની ભૂલો પણ દેખાય, પણ મુદ્દો પહેલા પોતાનું તરફથી જે સેપરેશન થાય છે તેમ સામા તરફથી પણ એ આખી સમજણ ખુલ્લી થાય। એટલે જે આખી દોષ દ્રષ્ટિ રહ્યા કરતી હતી એ નહીં રહે। અને પછી દાદા કીધું મારી પાસે બેસવાથી એટલે પ્રજ્ઞાશક્તિ દેખાડે તે પ્રમાણે જોવાથી આપણા બધા જ શ્વાસોશ્વાસ શુદ્ધ થઈ જાય। એટલે એને એમ કીધું કે કરવાપણા માંથી જે આજે અજાગૃતિથી પણ થાય છે તે આખું કરવાપણું બંધ થઈ જશે, અને કેવળ જ્ઞાનની ભૂમિકા નિયર કેવળ જ્ઞાનની ભૂમિકા આપણી અંદર પ્રસ્થાપિત થતી જાય છે। એટલે એવા દાદા ભગવાન આપણને મળ્યા છે, પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે, તો એને માણવાનો છે, અનુભવ કરવાનો છે। દાદા ભગવાન આપણે બધાને ખૂબ શક્તિ સમજણ પુરુષાર્થ આપે। જય સચ્ચિદાનંદ।